નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, તમે સંબંધ તો ઘણા જોયા હશે, નિભાવ્યા પણ હશે અને નિભાવતા પણ હશો. મા બાપનો સંબંધ, ભાઈનો સંબંધ, બહેનનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, દીકરા દીકરીનો સંબંધ, પારિવારિક સંબંધ. પરંતુ સંબંધ વિનાનો સંબંધ તમે ક્યાંય જોયો છે? નથી જોયો ને? તો ચાલો આજના આ વિડીયોમાં આપણે જોઈએ કે સંબંધ વિનાનો સંબંધ કેવો હોય. મિત્રો, સુરતમાં સાવ એકલા રહેતા રતિલાલ નામના એક વિદુર અને નિવૃત્ત કર્મચારી સવારે લગભગ 8:30 વાગે દેવ દર્શન કરીને ઘરે પાછા આવી રહ્યા હતા. ત્યારે તેઓ પોતાની સોસાયટીના નાકે પહોંચ્યા. ત્યાં તેમને એક આખલાએ અડફેટે લીધા અને રતિલાલના એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું અને શરીરના અન્ય ભાગમાં પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. સોસાયટીના 4-5 લોકોએ તેમને તાત્કાલિક દવાખાને પહોંચાડ્યા. આમ તો રતિલાલને સંતાનમાં 2 બાળકો હતા. નાનો દીકરો સતીશ એની લવ મેરેજ કરેલી પત્ની જ્યોતિ સાથે નાગપુર સ્થાયી થયેલ છે. સતીશ અને તેની પત્ની જ્યોતિ ત્યાંની એક કંપનીમાં નોકરી કરે છે. 2 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા રતિલાલ નિવૃત્તિ પછી થોડા દિવસોમાં પુત્ર અને પુત્રવધુ સાથે નાગપુર રહેવા ગયા હતા. પરંતુ એમને જ્યોતિનો સ્વભાવ અને વર્તન અનુકૂળ ન આવ્યા. એના કારણે 5 મહિના ત્યાં રહ્યા પછી તેઓ પાછા સુરત આવી ગયા. રતિલાલની મોટી દીકરી પ્રીતિ એના નોકરિયાત પતિ સાથે જામનગરમાં સ્થાયી થયેલ છે. રતિલાલના પત્ની વિનુબેન તો 8 વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. રતિલાલે પોતાની પત્નીના વિયોગની વચ્ચે કઠણ હૃદય કરીને દીકરાને પગભર બનાવ્યો હતો અને દીકરીના લગ્નનો અવસર પણ ઉકેલ્યો હતો. એકલા રહેતા રતિલાલને કૈલાસબેન નામની એક વિધવા મહિલા બપોર અને સાંજે જમવાનું ટિફિન પહોંચાડી જતી હતી. કૈલાસબેનનો વ્યવસાય ઘેર રસોઈ બનાવીને ટિફિન દ્વારા ઘેર ઘેર પહોંચાડવાનો હતો. ખૂબ સારા સ્વભાવના કૈલાસબેન કાયમ રતિલાલને મોટાભાઈ કહીને જ સંબોધતા હતા. તબિયત ક્યારેક નરમ ગરમ હોય તો કૈલાસબેન એમને દવા પણ લાવી આપે અને પોતાના હાથે જ ઘણીવાર ચા બનાવીને પણ પીવડાવે. કોઈવાર કામવાળી બેન રજા પાડી દે તો તે દિવસે કૈલાસબેન કચરા પોતા પણ કરી નાખે. સોસાયટીના એક વ્યક્તિએ રતિલાલના ફોન પરથી સતીશ અને પ્રીતિને રતિલાલના અકસ્માતની જાણ કરી. લગભગ 11 વાગે કૈલાસબેન ટિફિન લઈને રતિલાલને ઘેર પહોંચ્યા. તાળું જોઈને એમણે પડોશીના ઘરની ડોરબેલ વગાડી. રતિલાલના અકસ્માતની જાણ થતાં જ પાડોશી પાસેથી દવાખાનાનું સરનામું લઈને તેઓ ત્યાં પહોંચી ગયા. ત્યારે રતિલાલની ડૉક્ટરી પ્રક્રિયા પૂરી થઈ ચૂકી હતી અને તેઓ ભાનમાં પણ આવી ગયા હતા. કૈલાસબેને તેમના ખબર અંતર પૂછ્યા. સોસાયટીમાંથી આવેલ વ્યક્તિઓએ તેમને કહ્યું કે બહેન, થોડો સમય જો તમે રતિલાલભાઈ પાસે રહો તો સારું. હમણાં એમના દીકરા દીકરી આવી પહોંચશે. એ લોકો આવે પછી તમારે જવું હોય તો જાજો. અમે લોકો સવાર સાંજ ખબર લેતા રહીશું. કૈલાસબેને કહ્યું કે કાંઈ વાંધો નહીં. એમના દીકરા દીકરી ન આવે ત્યાં સુધી હું અહીં રોકાઈશ. એટલે સોસાયટીમાંથી આવેલા વ્યક્તિઓ ચાલતા થયા. કૈલાસબેને તરત જ સુરતમાં રહેતી એમની દીકરી પાયલને ફોન કરીને કહ્યું કે બેટા પાયલ, મોટાભાઈનો અકસ્માત થયો છે અને હું અત્યારે તેમની પાસે દવાખાને છું. એટલે મારે આવવામાં થોડી વાર લાગશે. એટલે તું ફટાફટ ઘરે આવીને જે લોકોને ટિફિન પહોંચાડવાના બાકી છે એવા 6-7 વ્યક્તિઓને તું ટિફિન પહોંચાડી દેજે. એમ કહીને કૈલાસબેને 6-7 વ્યક્તિઓના નામ બોલીને ફોન મૂકી દીધો. પથારીમાં સૂતેલા રતિલાલ કૈલાસબેનને ઘડીભર તો જોતા જ રહ્યા અને પછી ધીમેથી બોલ્યા કે કૈલાસબેન, તારું કામ બગાડીને તું અહીં રોકાણી અને સાથે તારી દીકરીને પણ તે તો હેરાન કરી. ના મોટાભાઈ, દીકરીનું સાસરું મારા ઘરની સાવ નજીક જ છે અને એના ઘેર એની જેઠાણી અને સાસુ બંને છે. એટલે હેરાન થવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને આવા સંકટના સમયે માણસને કામ ન આવે તો એ માણસ શું કામનો? એમ કહીને રતિલાલને આશ્વાસન આપ્યું.
દોઢેક કલાક પછી પ્રીતિ આવી પહોંચી. કેમ કરતાં આ બધું થયું પપ્પા? બેટા, એક ખૂટિયાએ મને અડફેટે લઈ લીધો હતો અને એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. તો ધ્યાન રાખવું જોઈએ ને પપ્પા, એમ કહીને પ્રીતિ રતિલાલના માથા પર હાથ ફેરવતી રહી. ડૉક્ટરે જમવાનું શું કહ્યું છે, અહીંથી રજા ક્યારે મળશે વગેરે પ્રશ્નોત્તરી કરીને પ્રીતિ બહાર જઈને ફળફળાદી લઈ આવી. દોઢેક કલાક રોકાયા પછી રતિલાલ પાસે બેસીને પ્રીતિ બોલી કે પપ્પા, હવે હું શું કરું એ મને કાંઈ સમજાતું નથી. હું બહુ મોટી મૂંઝવણમાં મુકાઈ ગઈ છું, કારણ કે કાલે દીકરાની પરીક્ષા શરૂ થવાની છે અને એના પપ્પાને નોકરીમાંથી રજા મંજૂર થાય એમ નથી. અને અત્યારે મારા સાસુ પણ ગામડે છે. એમને મેં ફોન કર્યો તો એમણે જામનગર આવવાની ચોખ્ખી ચટ ના પાડી દીધી. બોલો પપ્પા, હવે હું શું કરું? મારે હવે નીકળવું પડશે. એમ કહીને પ્રીતિ કૈલાસબેન પાસે જઈને બોલી કે માસી, થોડો સમય જો તમે મારા પપ્પાની સંભાળ રાખશો ને, સતીશ પણ થોડા સમયમાં આવી જશે. માસી, મારા પપ્પા તમારું ઋણ એના માથા પર નહીં રાખે, એ જરૂર તમારા ઋણમાંથી મુક્ત થઈ જશે. કૈલાસબેન ઘડીભર પ્રીતિને જોઈ જ રહ્યા અને પછી બોલ્યા કે તું ચિંતા ન કર, મોટાભાઈ બિલકુલ સ્વસ્થ થઈ જાય ત્યાં સુધી હું તેમની દેખભાળ રાખીશ. પ્રીતિ પોતાના પપ્પાને આળપંપાળ કરીને ત્યાંથી ચાલતી થઈ. સાંજે 7 વાગે સતીશ પણ આવી પહોંચ્યો. તેણે તેના પપ્પાના ખબર અંતર પૂછ્યા અને પછી કૈલાસબેન પાસે બેસીને બોલ્યો કે માસી, તમે પપ્પાને ખૂબ મદદ કરી છે. પ્રીતિ ફોન પર તમારા ખૂબ વખાણ કરતી હતી. પપ્પા તમારું ઋણ માથે નહીં રાખે. હવે કૈલાસબેનથી રહેવાયું નહીં એટલે તેઓ બોલ્યા કે સતીશ, મારે કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની આશા કે અપેક્ષા નથી. હું તો બસ એક માનવીય સંબંધ નિભાવી રહી છું. મોટાભાઈએ મને કાયમ કૈલાસબેન કહીને સંબોધી છે. એમાં એમની ઉત્કૃષ્ટ લાગણીઓ દેખાઈ આવે છે અને એ લાગણીનું ઋણ અદા કરવાની મારી ફરજ છે. સતીશ હવે આગળ કંઈ બોલી ના શક્યો. રતિલાલ પણ પલંગમાં ચૂપચાપ પડ્યા છે. પ્રીતિની જેમ જ 2 કલાક પછી પોતાના પપ્પા રતિલાલ આગળ સતીશ પોતાની મજબૂરી વ્યક્ત કરતા બોલ્યો કે પપ્પા, કાલ બપોર પછી એક પ્રોજેક્ટ હેન્ડલ કરવા માટે મારે કેનેડા જવાનું છે. ફ્લાઇટની ટિકિટ પણ બુક થઈ ગયેલ છે. હવે કાર્યક્રમમાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. એટલે હવે હું અહીં વધારે સમય રોકાઈ શકું એવી સ્થિતિમાં નથી. હું 15 દિવસ પછી ફરીવાર આંટો મારી જઈશ. ત્યાં સુધી હું ફોન પર તમારા ખબર અંતર પૂછતો રહીશ. મારે હવે નીકળવું પડશે. રાત્રે 11 વાગ્યાની નાગપુરની ફ્લાઇટ છે. એકાદ કલાક પછી સતીશ પણ ચાલતો થયો. બીજા દિવસે રતિલાલને દવાખાનામાંથી રજા મળી. દવાખાનામાંથી રજા મળ્યા પછી એકધારી 20 દિવસ સુધી કૈલાસબેને રતિલાલની સેવા ચાકરી કરી અને એ દિવસે 20 દિવસની રાત્રિઓ દરમિયાન કૈલાસબેનનો જમાઈ પરેશ રતિલાલ પાસે ઊંઘી રહ્યો હતો અને કૈલાસબેનની ગેરહાજરીમાં દીકરી પાયલે ટિફિન સપ્લાય કરવાનો હવાલો સંભાળી લીધો હતો. રતિલાલ હવે સ્વસ્થ થઈ ગયા હતા, છતાંય ટેકણ લાકડીના સહારે થોડા દિવસ ચાલવાનું ડૉક્ટરે કહ્યું હતું. રક્ષાબંધનનું પર્વ નજીક આવી રહ્યું હતું. બરાબર રક્ષાબંધન પર્વના આગલા દિવસે રતિલાલ માટે કૈલાસબેન ટિફિન લઈને આવ્યા. ત્યારે પ્રથમવાર પૂછ્યું કે કૈલાસ, તે અત્યાર સુધી તારા કુટુંબ વિશેની કોઈ પણ જાતની માહિતી મને નથી આપી, તો તારા કુટુંબ વિશે તો મને કંઈક જણાવ. એમ કહીને તેઓ થોડાક ઢીલા થઈ ગયા. મોટાભાઈ, મારું કુટુંબ એકંદરે સુખી છે. દીકરી પાયલ તો દેવની દીધેલ છે, એ તો તમે નજરોનજર જોયું છે. નાનો દીકરો હિરેન એ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે અને એ ભણવામાં પણ હોશિયાર છે. વળી તે પણ પાયલ જેવો સ્વભાવનો છે. પાયલના પિતાજીનો 14 વર્ષ પહેલાં સ્વર્ગવાસ થયો છે. તેઓ એક કંપનીમાં વોચમેનની સેવા આપતા હતા. એમના ગયા પછી આખા પરિવારની જવાબદારી મારા એકલીના માથા પર આવી પડી હતી. પણ મેં બિલકુલ હિંમત હાર્યા વગર બધું સંભાળી લીધું.
ભગવાનની દયાથી બધું બરાબર ચાલ્યા કરે છે એમ કહીને કૈલાસબેન નીચું જોઈ ગયા. ત્યારે રતિલાલે કહ્યું કે કૈલાસ, ખરેખર તું ધન્યવાદને પાત્ર છે. એક સ્ત્રી હોવા છતાં હિંમત હાર્યા વગર આવડી મોટી જવાબદારી તે એકલા હાથે નિભાવી એ બદલ તને જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા પડે એમ છે. પરંતુ તું મને એ તો કહે કે દીકરી પાયલનો લગ્ન પ્રસંગનો અને દીકરાનું ભણતરનો આ બધો ખર્ચો અને ટિફિનની સેવામાંથી તે કેવી રીતે કર્યો? ત્યારે કૈલાસબેન બોલ્યા કે તો સાંભળો મોટાભાઈ, પાયલના લગ્ન વખતે મારી પાસે એટલા બધા પૈસા નહોતા કે હું દીકરીના લગ્નનો ખર્ચો ઉઠાવી શકું. એ વખતે મારે એક વડીલ પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લેવા પડ્યા હતા. એનું વ્યાજ દર મહિને હું ટિફિનની આવકમાંથી ભરું છું. હવે વાત રહી દીકરાની, તો ટિફિનની કમાણીમાંથી જ હું એને ભણાવી રહી છું. એને IT એન્જિનિયર થવું છે. એ માટેના ખર્ચા માટે એ વખતે અમે બેંકમાંથી લોન લઈ લઈશું. છતાંય પહોંચી નહીં વળાય તો ગામડે 1 વીઘો જમીન છે, એ જમીન પણ અમે વેચી દઈશું. પરંતુ ગમે તેમ કરીને દીકરાને ભણાવીને એક સફળ એન્જિનિયર બનીને પોતાના પગ પર ઊભો રહી શકે એટલો લાયક બનાવવો છે. ભગવાન બધું પૂરું કરશે એમ કહીને કૈલાસબેન થોડું હસ્યા. વાહ રે વાહ બેન, તારી હિંમતને અને તારી ખુમારીને. ધન્ય છે તને અને ધન્ય છે તારા સંતોષને અને ધન્ય છે તારી આત્મનિર્ભરતાને. દરરોજની જેમ રક્ષાબંધનના દિવસે પણ બપોરે કૈલાસબેન રતિલાલને ટિફિન આપવા માટે આવ્યા હતા. રતિલાલ સોફા પર બેઠા હતા અને તેમની આગળ ટીપોય પર રાખડી અને કંકાવટી સાથે મીઠાઈનું બોક્સ પણ હતું. સીધા આદેશ કરતા હોય એમ રતિલાલે કહ્યું કે બહેન, રાખડી બાંધ આ તારા ભાઈને. એક અજીબ સી લાગણી દેખાઈ કૈલાસબેન અને રતિલાલની આંખોમાં. તેઓ કોઈ જ પ્રત્યુત્તર ના આપી શક્યા. કૈલાસબેને રતિલાલના હાથે રાખડી બાંધી અને તેમના મોંમાં મીઠાઈ મૂકી. એ સાથે જ રતિલાલ પોતાના બેડરૂમમાં જઈને તરત જ પાછા આવ્યા. તેમના હાથમાં પૂરા 10 લાખ રૂપિયાના બંડલો હતા. એ 10 લાખ રૂપિયાના બંડલો કૈલાસબેનના હાથમાં આપતા તેઓ એટલું જ બોલ્યા કે બહેન, પ્રેમનું મૂલ્ય રૂપિયાથી ના આંકી શકાય. છતાં આજે આ તારો મોટો ભાઈ તને નાનકડો ઉપહાર આપે છે. એ જો તું લેવાની આનાકાની કરે ને તો તને આ તારા ધર્મના ભાઈના સોગંદ છે. મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ જરૂર કોમેન્ટ કરીને જણાવજો. અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.